હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસૈયા તમારું સ્વાગત કરું છું. ગુરુત્વાકર્ષણના ગયા લેક્ચરમાં આપણે ઉપગ્રહનો પાર્ટ 1 જોયો. તેમાં આપણે સેટેલાઇટ લોન્ચ કરવાનો સિદ્ધાંત, બંધન ઉર્જા, કક્ષાની કુલ ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા. તમે સારી રીતે રિવાઇઝ કર્યું હશે અને એમના સૂત્રો તમને આવડતા હશે એવું મને વિશ્વાસ છે, કારણ કે મેં ભણાવેલું છે. બરાબર, તો એ જ સંઘને આપણે આગળ વધારીએ અને ઉપગ્રહનો પાર્ટ 2 જોઈએ. બરાબર, જેમાં ઉપગ્રહના પ્રકારો વિશે વાત હશે. તો ઉપગ્રહ 2 પ્રકારના હોય છે. એમાંથી પહેલો પ્રકાર છે ભૂસ્થિર ઉપગ્રહ. બરાબર, જીઓ સ્ટેશનરી સેટેલાઇટ, જેને GSS કહેવાય છે. બરાબર, ભૂસ્થિર ઉપગ્રહ. બરાબર, હવે શબ્દ પરથી જ ખ્યાલ આવે છે, ભૂ અને સ્થિર એટલે જમીન અને કંઈક સ્થિર હશે. બરાબર, તો શું છે, કોને કહેવાય ભૂસ્થિર ઉપગ્રહ? તો જે ઉપગ્રહને પૃથ્વીની સપાટી પરથી જોતા સ્થિર જણાય તેને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. બરાબર, ધારો કે આપણી પૃથ્વી છે. બરાબર, પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. બરાબર, અને વિષુવવૃત્તમાંથી પસાર થતા સમતલને શું કહેશું? વિષુવવૃત્તીય સમતલ. બરાબર, એટલે આ જે સમતલ છે એને આપણે કહેશું વિષુવવૃત્તીય સમતલ, જેમાં કોઈ એક ઉપગ્રહ જો ભ્રમણ કરતો હોય. હવે તમને ખ્યાલ છે કે પૃથ્વી 24 કલાકમાં એક ભ્રમણ પૂર્ણ કરે છે. બરાબર, તો કોઈ ઉપગ્રહનો આવર્તકાળ પણ હું 24 કલાકનો જ લઈ લઉં કે ઉપગ્રહ પણ 24 કલાકે એક ભ્રમણ પૂર્ણ કરે, તો કોઈ એક જગ્યાએથી જોતા એવું લાગશે તમને કે ઉપગ્રહ સ્થિર છે. સમજાય છે ને? બરાબર, પૃથ્વી 24 કલાકમાં એક ભ્રમણ પૂર્ણ કરે છે. બરાબર, હવે ઉપગ્રહના વિષુવવૃત્તીય સમતલમાં કોઈ એવો ઉપગ્રહ મૂકું કે એનો પણ ભ્રમણ કરવાનો પૂર્ણ એટલે કે આવર્તકાળ 24 કલાકનો જ હોય, તો કોઈ એક સ્થળ પરથી જોતા એવું લાગશે કે આ ઉપગ્રહ સ્થિર છે. તો આવા ઉપગ્રહને કેવા કહેવાય? ભૂસ્થિર ઉપગ્રહ. બરાબર, આ ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ 24 કલાકનો હોય છે, જે મેં તમને વાત કરી. અને તેનો ઉપયોગ સામાન્ય રીતે કોમ્યુનિકેશન તંત્રમાં અને GPS, જે તમે શરૂ કરીને ગમે ત્યાં રખડપટ્ટી કરો છો, એ GPSમાં પણ ભૂસ્થિર ઉપગ્રહનો ઉપયોગ થાય છે. બરાબર, તો કોમ્યુનિકેશન તંત્રમાં અને GPSમાં ભૂસ્થિર ઉપગ્રહ વપરાય છે. હવે ઉપગ્રહને ભૂસ્થિર રાખવા માટે જરૂરી શરતો, કે ભાઈ કેવી શરતો પૂરી કરીએ તો જ ઉપગ્રહ ભૂસ્થિર રહી શકે. તો સૌથી પહેલા કે ઉપગ્રહની કક્ષાને સમાવતું સમતલ વિષુવવૃત્તીય સમતલમાં હોવું જોઈએ, જે આપણે હમણાં વાત કરી. બરાબર, જે પીળું રિજન હતું એ વિષુવવૃત્તીય સમતલ હતું. અને બીજું કે ઉપગ્રહને પૃથ્વીના ધરી ભ્રમણની દિશામાં એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો રાખવામાં આવે છે, જે હમણાં આપણે આગળ વાત કરેલી કે પૃથ્વી જે દિશામાં ભ્રમણ કરે છે એ જ દિશામાં ઉપગ્રહને પણ ભ્રમણ કરાવવાનો છે. હવે ભૂસ્થિર ઉપગ્રહની ઊંચાઈ એટલે કે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ હોવો જોઈએ? તો આપણી પાસે આવર્તકાળનું સૂત્ર છે. ન જોયું હોય તો આગળના લેક્ચરમાં જોઈ લેજો કે ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ એવો એક ટોપિક છે, એમાં આપણે આ સૂત્ર મેળવેલું છે કે કેપિટલ T = 2π √r + h, અહીંયા માફ કરજો ક્યુબ આવશે, r + h³ GeR² સૂત્ર પરથી આપણે વર્ગ કરીએ તો શું આવશે? T² 4π² અને √ નીકળી જશે એટલે r + h³ GeR². આવું થશે. બરાબર, r + h ને હું કરતા બનાવું છું તો આ સામે ગુણાશે ને આ નીચે આવશે, તો GeR² × T², નીચે 4π². જો તો જરા, હવે મારે ક્યુબને કાઢવો હોય તો આ ક્યુબ નીકળશે અને સામે 1/3 આવશે, અને r આવશે એને હું આ બાજુ હોવા દઉં તો મારી પાસે h બચશે, જે પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ છે. બરાબર, તો આવું કંઈક સૂત્ર હતું આપણી પાસે. તો હવે બધી કિંમતો આપણે જ્ઞાત જ છે કે કેપિટલ T 24 કલાકમાં એક ભ્રમણ પૂર્ણ કરે છે, તો T = 24 કલાક એટલે 86,400 સેકન્ડ, R 6.4 × 10⁶ મીટર, GE 9.8 મીટર/સેકન્ડ². બધી જ કિંમતો મૂકીને ગણતરી કરશો તો તમને h મળશે 35,923 × 10³ મીટર. બરાબર, જેને હું
કિલોમીટરમાં કન્વર્ટ કરું તો આવે છે 36,000 કિલોમીટર, નિયર અબાઉટ 36,000 કિલોમીટર, બરાબર ને? તો આ ઊંચાઈ સિવાય બીજી કોઈ ઊંચાઈએ ઉપગ્રહ સ્થિર એટલે કે ભૂસ્થિર રહી શકતો નથી. એટલે ભૂસ્થિર રાખવા માટે ફરજિયાત પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટર ઊંચાઈએ જ ઉપગ્રહ હોવો જોઈએ, તો જ એ ભૂસ્થિર રહી શકે, બરાબર? ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા કે ભાઈ એ પૃથ્વીના કેન્દ્રથી કેટલી ત્રિજ્યાએ એટલે કે કેટલા અંતરે એની ત્રિજ્યા હોવી જોઈએ. તો r = r + h, બરાબર? r મારી પાસે છે 6400 કિલોમીટર અને h છે મારી પાસે 36,000 કિલોમીટર. તો એ કંઈક આવે છે 42,400 કિલોમીટર થાય, જે નિયર અબાઉટ 42,000 કિલોમીટર કહેવાય છે, બરાબર? નીટ વાળા તમારે આ ડેટા ખાસ યાદ રાખવાના છે, બરાબર? કયા ડેટા? તો કે r ભૂસ્થિર ઉપગ્રહ માટે કક્ષાની ત્રિજ્યા 42,000 અથવા 42,400 જે પણ ઓપ્શનમાં હોય એ, અને ઊંચાઈ કેટલી? નિયર અબાઉટ 36,000 કિલોમીટર. આ ડેટા તમારે ખાસ યાદ રાખવાના છે. ચોથું, ઉપગ્રહનો કક્ષીય વેગ, બરાબર? આ ભૂસ્થિર ઉપગ્રહ છે એનો કક્ષીય વેગ કેટલો હોય? તો કક્ષીય વેગ v0 = 2πr/t. હવે તો તમે બહુ સારી રીતે ભલી ભાંતિ જાણતા હશો કે આ ક્યાંથી આવેલો હશે, બરાબર? 2πr આપણે 42,000 ગુણ્યા 10⁻3, બરાબર? 10⁻3 એટલે કે આપણે એને મીટરમાં કન્વર્ટ કરેલો છે. t 86,400, બરાબર? આ બધી કિંમતો મૂકીને ગણતરી કરીએ તો v0 નિયર અબાઉટ 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ, કે જો આટલો કક્ષીય વેગ, આટલી જ કક્ષાની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટીથી આટલી જ ઊંચાઈ, આ ત્રણ ડેટા તમારે ખાસ યાદ કરવાના છે, બરાબર? જો આ ત્રણ વસ્તુ જો સંતોષાતી હોય તો જ ઉપગ્રહ ભૂસ્થિર રહી શકે. આ સિવાય બીજી કોઈ પણ ઊંચાઈ, કોઈ પણ ત્રિજ્યા અને કોઈ બી કક્ષીય વેગ ધરાવતો હોય તો ઉપગ્રહ ભૂસ્થિર કહેવાતો નથી, બરાબર? ઓકે, પણ એમાં એક પ્રોબ્લેમ છે. તો એક ઉપગ્રહ દ્વારા સમગ્ર વિશ્વમાં કોમ્યુનિકેશન શક્ય નથી અને આની માટે પૃથ્વીની વક્રતા જવાબદાર છે, બરાબર? આખી પૃથ્વી છે આપણી, બરાબર? અહીંયા કોઈ એક ભૂસ્થિર ઉપગ્રહ રહેલો છે, તો એ કેટલા રિજનમાં? તો કે અહીંથી અહીંયા આટલા જ રિજનમાં કવર કરી શકે, બરાબર? ધારો કે આ A છે, આ B છે અને આ C છે, બરાબર? હવે આ જે રિજન છે, આ બી રિજન છે, એમાંથી મારે અહીંયા C સુધી કોમ્યુનિકેશન કરવું છે, બરાબર? તો કઈ રીતે થશે? તો આવા કુલ 3 ઉપગ્રહ જોશે જેથી આખી પૃથ્વી કવર થઈ શકે, બરાબર? અહીંથી કોઈ કોમ્યુનિકેશન કરવું હોય તો અહીંથી આ સંદેશો અહીંયા મોકલાવશે, આ B છે C ને મોકલાવશે અને C છે એ અહીંયા મોકલાવશે. એટલે આ રીતે આખા સમગ્ર પૃથ્વીમાં કોમ્યુનિકેશન શક્ય બને છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાથી 120ના ખૂણે, બરાબર, આમ લંબાવો અને પૃથ્વીના કેન્દ્ર સુધી આમ જોવો તો આ ખૂણો જે બને બનશે 120નો. એટલે 120ના ખૂણે 3 ભૂસ્થિર ઉપગ્રહ દ્વારા વિશ્વના કોઈ પણ એક સ્થળનું બીજા સ્થળ સાથે રેડિયો કોમ્યુનિકેશન શક્ય બને છે. જે મેં હમણાં તમને કીધું કે અહીંથી આ જગ્યાએથી કોમ્યુનિકેશન કરીને આ જગ્યાએ કઈ રીતે આવે છે, બરાબર? સૌથી પહેલા આને મોકલશે ને આને. આવી રીતે આખા પૃથ્વીમાં સમગ્ર ખૂણે ખાચરેથી આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, બરાબર? એનું એક્ઝામ્પલ તમને ખ્યાલ જ છે. એન્ડ્રોઈડ ફોન આવી ગયેલા પછી તે આપણે વિશ્વના કોઈ બી ખૂણે રહેલા વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન શક્ય બનાવીએ છીએ. હવે પ્રકાર નંબર 2, પહેલું હતું ભૂસ્થિર ઉપગ્રહ, બીજું છે ધ્રુવીય ઉપગ્રહ, પોલર સેટેલાઇટ, જેને આપણે સ્પાય સેટેલાઇટ પણ કહીએ છીએ, બરાબર? સ્પાય સેટેલાઇટ પણ કહીએ છીએ, બરાબર? શું છે સ્પાય સેટેલાઇટ? જો તો જરા. તો કે જે ઉપગ્રહની ભ્રમણ કક્ષા વિષુવવૃત્તીય સમતલને લંબ, વિષુવવૃત્તીય સમતલ કંઈક આ રીતે હોય, એને લંબ એટલે કે ધ્રુવીય કક્ષા કહી શકું ને? હાથો પાડો. એટલે જે ઉપગ્રહની ભ્રમણ કક્ષા વિષુવવૃત્તીય સમતલને લંબ એટલે કે આ ધ્રુવીય કક્ષામાં ભ્રમણ કરતું હોય તો તેને ધ્રુવીય ઉપગ્રહ કહેવાય, બરાબર? જો આમાં પટ્ટો પાડેલો છે
સૌથી પહેલા આ છે, આ જે રેડ રિજન દેખાય છે તેમાં જે ઉપગ્રહ ભ્રમણ કરે તેને ધ્રુવીય ઉપગ્રહ કહેવાય. બરોબર. આવા ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી 500 થી 800 કિલોમીટર ઊંચાઈએ જ ધ્રુવીય કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. બરોબર. મેક્સિમમ આટલા જ, બસ આનાથી વધારે નહીં. 800 કિલોમીટરથી વધારે હોય તો એ ધ્રુવીય ઉપગ્રહ ન કહી શકાય. બરોબર. એટલે એમ પૃથ્વીની સપાટીથી 500 થી 800 કિલોમીટર ઊંચાઈ એ જ ધ્રુવીય કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. તેમાં રાખેલા કેમેરાની મદદથી, જો આ જે અત્યારે સ્પોટ પાડે છે, કેમેરાના મદદથી એક ભ્રમણમાં એક પાતળી પટ્ટી જેવો જ વિસ્તાર જોઈ શકાય છે. જો આ પાતળી પટ્ટી જેવો જ વિસ્તાર જોઈ શકાય. ત્યારબાદ આ પૃથ્વી થોડું ભ્રમણ કરશે એટલે જો આ બાજુની પટ્ટી જેવો વિસ્તાર જોઈ શકાય. બરોબર. એટલે આવી રીતના ભ્રમણ કરતી જશે અને આ પટ્ટી જેવો વિસ્તાર જોવાતો જશે. એટલે આમ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર પૃથ્વીનું ઘણી વખત અવલોકન કરી શકાય છે. બરોબર ને. અને આવા ઉપગ્રહ દ્વારા સમગ્ર સપાટીનું સ્કેનિંગ કરી શકાય છે, જેને સેન્સિંગ કહેવાય છે. એનસીઆરટી બુકમાં એવો શબ્દ જેને રિમોટ સેન્સિંગ કીધું છે. એના ઘણા ઉપયોગો છે કે ભાઈ જંગલોમાં વનસ્પતિઓમાં ફાટી નીકળેલો રોગચાળો, આબોહવા વગેરે વસ્તુઓ આ ઉપગ્રહની મદદથી જાણી શકાય છે. પરંતુ એનો મુખ્ય હેતુ શું છે તો કે જાસૂસી હેતુઓ માટે લશ્કર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આપણા ઈસરોએ સ્પાય સેટેલાઇટ લશ્કર માટે તરતો મૂકેલો છે. બરોબર. એટલે આપણું ભારત પણ પાછળ નથી, એટલે ગર્વ હોવું જોઈએ કે હમ હિન્દુસ્તાની હે. બરાબર ને. ખ્યાલ આવી ગયો. ધ્રુવીય ઉપગ્રહ આ રીતે હોય અને ભૂસ્થિર ઉપગ્રહ આ રીતે હોય. ભૂસ્થિર માટેની અમુક શરતો હતી, કેટલો એચ, કેટલો આર અને કેટલો કક્ષીય વેગ હોવો જોઈએ. અને આમાં 500 થી 800 મીટરની ઊંચાઈ હોય ને એક પાતળી પટ્ટી જેવો જ રીઝન એ સ્કેન કરે. પછી પૃથ્વી થોડુંક ભ્રમણ આપે. એવી રીતના આખા પૃથ્વીનું એ સ્કેનિંગ દિવસમાં ઘણી વખત કરી નાખે છે. બરોબર. ઉપગ્રહના બંને પ્રકારો વિશે ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ તો કે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતો ઉપગ્રહ. હવે એક ચોખવટ કરી લઈએ કે નીટવાળા માટે આ ક્વેશ્ચન ઉપયોગી નથી, એટલે તમે આ સ્કીપ કરી શકો. પણ જો તમારે એક બે સૂત્ર આમાંથી જો ઉપયોગમાં આવી જતા હોય તો તમે જોઈ શકો છો. અને જી વાળા આમાંથી એક શાયદ એડવાન્સમાં સવાલ પૂછાયેલો હતો, એટલે જો તમે એ પ્રકારની તૈયારી કરતા હોય તો જોવો, નહીતર પછી તમે જી વાળા ખાસ જોજો. કારણ કે એમાં ભલે ફાઇનલ સૂત્ર ક્યાંય ઉપયોગ બનાવતું હોય પણ શરૂઆતમાં જે સૂત્ર આવતા હોય એ કદાચ ક્યાંક તમારે ઉપયોગમાં આવી જતા હોય છે. એટલે તમારે આ થિયરી જોવાની છે. નીટવાળા જો શક્ય હોય તો હું તો એમ માનું છું કે એક વખત જોઈ લેવું જોઈએ, નહીતર તમે સ્કીપ કરી શકો. બરાબર. કારણ કે આ ટોટલી મેથેમેટિકલી બેઝ છે અને નીટમાં આ સિલેબસમાં નથી, પણ જીના સિલેબસમાં તો છે જ, એટલે તમારે જોવાનું છે. અને બીજું કે કેપ્લરના ત્રીજા નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ, એમાં મેં એક V0 બરાબર એક વેલ્યુ લીધેલી અને મેં તમને પક્કાવાલા પ્રોમિસ આપેલું કે આ ક્યાંથી આવેલું હું તમને ઉપગ્રહવાળા પોર્શનમાં કહીશ. તો એ આમાંથી આવેલું છે. એટલે તમને હું ત્યારે ખોટો નહોતો, હું ક્યારે ખોટો હોતો જ નથી. હું કહું છું કે હું તમને કહીશ એટલે આમાં કહીશ. બરોબર ને. मैंने जो प्रोमिस किया था वो मैं पूरा करूंगा. चलो, લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતો ઉપગ્રહ. અહીંયા ઉપગ્રહ A અને P, એફિલિયન ને પેરીહેલિક, આ બે બિંદુ છે. ત્યાં લંબવૃત્તીય માર્ગ એટલે કે ઉપવલય માર્ગમાં ભ્રમણ કરે છે અને એક કેન્દ્ર પર પૃથ્વી છે. બરાબર. અહીંયા ધારો કે સૂર્ય હોય તો અહીંયા પૃથ્વી ગતિ કરતી હોય, તમને ખ્યાલ જ છે. બરાબર. આ ઉપવલયનું કેન્દ્ર કહેવાય અને આ બે નાભી કહેવાય. બરાબર. એક નાભી પર આ છે. બરાબર. અહીંયા આ અંતર થશે C જેટલું. બરાબર. આ અંતર A અને આ અંતરે, સોરી અહીંયા બતાવેલું જ છે, બહુ સારી વાત છે. અહીંયા ધારો કે એ બિંદુ પાસે ઉપગ્રહનો કક્ષીય વેગ VA જેટલો છે. બરાબર. અને તેનું પૃથ્વીથી અંતર RA જેટલું છે. અને આ ઉપગ્રહ જ્યારે પેરીહેલિયન બિંદુ પાસે આવે ત્યારે તેનો કક્ષીય વેગ VP જેટલો છે. બરાબર. એનું પૃથ્વીથી અંતર RP જેટલું છે. બરાબર. નોટેશન બધા ખ્યાલ આવી ગયા. તો હવે આપણે આગળ વધારીએ. તો કે લંબવૃત્તીય માર્ગની ઉત્કેન્દ્રતા, આ શબ્દથી મેથ્સ વાળા તમે સારી રીતે પરિચિત છો. E = C/A. બરાબર. તો C = E × A, આ સામે ગુણાશે. બરાબર. તો RP એ કેટલું થશે તો કે આખું A છે એમાંથી હું C કાઢી દઉં, આખું A છે એમાંથી હું
સી બાદ કરી દઉં તો એટલું આવશે, પણ સી ઇઝ ઇક્વલ ટુ ઈ એ છે તો એ માઇનસ એ બરાબર. બેમાંથી એ કોમન લઈ લઉં તો એ કોમન લીધા તો 1 માઇનસ ઈ બચે, ખ્યાલ છે બરાબર. પછી આર એ બરાબર, એ કેટલું છે તો કે આટલું એ પ્લસ સી, આ બેના સરવાળા જેટલું છે જો, તો એ પ્લસ સી બરાબર. એ પ્લસ સી ની કિંમત ઈ એ મૂકી, આ એ કોમન કાઢ્યા તો એ કોમન લઈ લઈએ તો 1 પ્લસ ઈ બરાબર. કોઈ તકલીફ ન હોવી જોઈએ. કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ બરાબર ને, ખ્યાલ જ છે. કોણીય વેગમાન સંરક્ષણ થાય છે જ્યારે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે ત્યારે. કેપ્લરનો નિયમ નંબર 2 બરાબર. L1 ઇઝ ઇક્વલ ટુ L2, પણ L ઇઝ ઇક્વલ ટુ શું છે RP1 અને અહીંયા આવશે R2P2 બરાબર. P ઇઝ ઇક્વલ ટુ R1MV1 અને અહીંયા આવશે R2MV2 બરાબર. આ રીતે સંરક્ષણનો નિયમ છે. તો આપણા કિસ્સામાં A અને P બંને બિંદુ પાસે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તો M VP-RP અને M VA-RA આ પ્રમાણે લખી શકાય બરાબર. M કટ થશે તો શું આવશે VP/VA બરાબર. અને અહીંયા શું આવશે RA/RP આવું આવશે. RA જો તો શું છે A1 પ્લસ ઈ, અહીંયા શું આવશે A1 પ્લસ ઈ અને RP શું છે A1 માઇનસ ઈ, અહીંયા આવશે A1 માઇનસ ઈ. આ એ કેન્સલ થઈ જાય તો શું બચે મારી પાસે 1 પ્લસ ઈ અને 1 માઇનસ ઈ. કોના બરાબર તો કે RA/RP અને VP/VA બરાબર. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે બંને માટે, જી ને નીટ માટે. ગમે ત્યારે આમાંથી કંઈ ક્વેશ્ચન પૂછાય, જો તમને C/A અને E મેળવતા આવડતો હોય તો તમે ડાયરેક્ટ કમ્પેરિઝન કરીને વેલ્યુ મેળવી શકો બરાબર. એટલે આ તમારે ખાસ મોઢે કરવાનું છે બરાબર. આને હું કહી દઉં સમીકરણ નંબર 1 બરાબર. ચલો આગળ વધારીએ. હવે ઉપગ્રહની કુલ ઉર્જા અચળ છે બરાબર. તો પહેલા VP અને VA બંને પાસે કુલ ઉર્જા તો સેમ જ હોવાની છે. તો પહેલા P બિંદુ પાસે લઈએ તો ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, પહેલા સ્થિતિ ઉર્જા જોઈએ તો -G, આનું દળ કેપિટલ M છે અને આનું દળ સ્મોલ m છે બરાબર. તો G/RP બે વચ્ચેનું અંતર RP બરાબર પ્લસ 1/2 m કક્ષીય વેગ VP². ખ્યાલ આવે છે ને, એકદમ ઇઝી જ છે. ત્યારબાદ એ જ વસ્તુ અહીંયા એ બિંદુ માટે લાગુ પાડીએ તો ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી થશે -G કેપિટલ M સ્મોલ m બાય બે વચ્ચેનું અંતર કેટલું છે RD, બે વચ્ચેનું અંતર કેટલું છે RA બરાબર પ્લસ 1/2 ગતિ ઉર્જા લઈએ પ્લસ 1/2 આનું દળ m અને કક્ષીય વેગ VA² બરાબર. કોઈ તકલીફ ન હોવી જોઈએ. કુલ ઉર્જા અચળ છે એટલે આપણે સરખામણી કરી દીધી. આ જગ્યાએ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાનો સરવાળો અને આ જગ્યાએ એટલે કે એફિલિયન બિંદુ પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો લીધો છે બરાબર. બધામાંથી m કટ થશે, જોવો જરા m કટ થાય અને બધાને હું 2 વડે ગુણી દઉં છું બરાબર. અને સાદુરૂપ આપીએ તો આપણે આવું કંઈક મળે છે VP² અને આ સામેની સાઈડ જશે -VA² 2GM આમ આવે એટલે પ્લસ થશે એટલે 1/RP અને -1/RA બરાબર. પણ સમીકરણનો 1 મેં જે તમને સ્ટાર કરીને લખાવેલું એના મુજબ VP ઇઝ ઇક્વલ ટુ VA/RA/RP હોવાથી આ જે કિંમત છે હું અહીંયા મૂકી દઉં તો આ રીતે લખી શકાય. બાકી એઝ ઇટ ઇઝ લખ્યું છે -VA² 2GM 1/RP -1/RA. આમાંથી VA² કોમન લઈ લો તો મારી પાસે શું બચશે RA/RP હોલ સ્ક્વેર -1 એનું હું લસા લઈને આ રીતે મારે ગણતરી કરી શકું બરાબર ને. ના સમજાણું
VA સ્ક્વેર અને RP સ્ક્વેર -1 આવું આવશે, કારણ કે આ બે કોમન નીકળી જાય છે, બરાબર. તો આ કૌંસને હું લસા લઈ લઉં તો આ રીતનું આવશે, VA સ્ક્વેર -RA સ્ક્વેર -RP સ્ક્વેર અને છેદમાં RP સ્ક્વેર લસા જેટલું, બરાબર. 2GM આ સામે ગુણાશે, આમ ગુણાશે અને બેનો ગુણાકાર એટલે કે લસા લીધો છે, બીજું કંઈ જ નથી. મેથેમેટિકલ કન્સેપ્ટ છે આખો, એટલે ખાસ ધ્યાન રાખજો. પરંતુ આ સૂત્ર જોવો તો શું છે, A સ્ક્વેર -B સ્ક્વેર એવું કંઈક સૂત્ર છે. તો હું શું લખી શકું, A પ્લસ B અને A માઇનસ B. પણ જો આ માઇનસ વાળું છે એ તો આની જોડે ઉડી જાય, બરાબર ને. આના બે ભાગ પાડું તો RA પ્લસ RP અને RA માઇનસ RP, અને RA માઇનસ RP તો આની જોડે કેન્સલ થઈ જાય. તો અહીંયા કેટલું બચશે, જો હું ઉડાડું તો અહીંયા મારી જગ્યાએ બચે RA પ્લસ RP, બરાબર. અને એક RP કેન્સલ થશે તો કેટલું બચે, VA સ્ક્વેર 2GM, આ RP સામે ગુણાશે અને આ RA અને RA પ્લસ RP, બરાબર. એકદમ સાચી રીતે મેથેમેટિકલી જ આપણે આગળ વધીએ છીએ. હવે આપણી પાસે RP નું સૂત્ર જ છે. જ્યારે આપણે આ ટોપિકની શરૂઆત કરેલી ત્યારે RP અને RA બંનેના આપણે આ C માઇનસ A અને C પ્લસ A પરથી આપણે સમીકરણો મેળવેલા, તો એ કિંમત અહીંયા મૂકી દઈએ. તો 2GM RP એટલે A1 માઇનસ E અને RA એટલે A1 પ્લસ E, બાકી તો સેમ જ છે. અને RA પ્લસ RP તો જો તો RA અને RP આખું કેટલું થાય છે, તો કે 2A જેટલું, બરોબર ને. મેથેમેટિકલી તમને ખ્યાલ જ હશે, આ આખું છે એ કેટલું થશે, 2A. એટલે તો આપણે આને અડધાને AA કહીએ છીએ ને, તો અહીંયા RA પ્લસ RP આવશે 2A જેટલું, બરોબર. જો આ સ્ક્વેર હું રિમૂવ કરું તો અહીંયા આવશે અંડર રૂટ, આ 2 કેન્સલ થશે, A કેન્સલ થશે, તો કેટલું બચે મારી પાસે, GM બાય A 1 માઇનસ E અને 1 પ્લસ E, જ્યારે VA એટલે કે એફિલિયન બિંદુ પાસેનો કક્ષીય વેગ. તો શું આપણે આમાંથી મળીએ કે એફિલિયન બિંદુ પાસે અંડર રૂટ 2GM બાય A લઈએ, અને જ્યારે આ હોય એટલે કે દૂરનું બિંદુ હોય ત્યારે 1 માઇનસ E આવે, પણ જો નજીકનું બિંદુ હોય એટલે કે મારે VP મેળવવો હોય તો હવે તો મારી પાસે સમીકરણ એક છે જ, જે VA અને VP વચ્ચેનો સંબંધ દર્શાવે છે. VA ની કિંમત હું સમીકરણ 1 માં મૂકી દઉં, જે VA અને VP વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો એ કિંમત મૂકી દઉં તો મને VP ની કિંમત મળશે, એ કંઈક હશે VP ઇઝ ઇક્વલ ટુ GM 1 પ્લસ E બાય A 1 માઇનસ E, આ રીતનું મળે, બરાબર. જે આપણે કેપ્લરના ત્રીજા નિયમમાં આપણે આનો ઉપયોગ કરેલો, આ જે મેં પ્રોમિસ આપેલું હતું મેં તમને પૂરું કરી દીધું કે V ક્યાંથી આવેલો હતો એ તમને ખ્યાલ આવી ગયો. ઓકે, જો તો આ બે પરથી એક વસ્તુ ખ્યાલ આવે છે કે જ્યારે લંબવૃત્તીય કક્ષામાં ઉપગ્રહ પરિભ્રમણ કરતો હોય ત્યારે તેનું વેગ એટલે કે કક્ષીય વેગ પહેલા તો અંડર રૂટ આપી દેવાનું, GM બાય A લખી દેવાનું, બરાબર. જો પૃથ્વીથી દૂર હોય, જો પૃથ્વીથી દૂર એટલે એફિલિયન બિંદુ હોય તો ઉપર માઇનસ આવે 1 માઇનસ E અને નીચે આવે 1 પ્લસ E, જ્યારે અફિલિયન બિંદુ હોય. જ્યારે પેરીહેલિયન હોય ત્યારે પાછું આ વસ્તુ સેમ જ લખી દેવાની, GM બાય A, પણ ઉપર આવશે નજીક 1 પ્લસ E અને 1 માઇનસ E, બરાબર. જો તમને ડાયરેક્ટ યાદ રહી જતું હોય G વાળા તો બહુ સારી વાત છે, અને ડાયરેક્ટ મેં ન કરાવતા મેં તમને આખું સોલ્યુશન કરાવ્યું, એટલે તમને એવું ન લાગે કે સર પાટિયા બેસાડે છે, બરાબર ને. એકદમ મેથેમેટિકલી જ વેથી આપણે આગળ વધેલા છીએ, બરાબર. તો VA બાય VP ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ E અને 1 પ્લસ E થાય. આ સમીકરણને પણ ખાસ યાદ રાખજો, બરાબર. જો આખી ગણતરી યાદ ન રહીએ તો કોઈ પૂછવાનું પણ નથી ને NCERT-માં પણ નથી, પરંતુ જેટલા મેં સ્ટાર કરાવેલા સૂત્રો છે એ તમને આવડતા હોવા જોઈએ, બરાબર. ઓકે, તો આગળ વધીએ. આગળનો ટોપિક છે વજન રહિતતા, વેટલેસનેસ, બરાબર. આ એક શબ્દ છે જે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, બરાબર. તો શું છે વજન રહિતતા? તો જ્યારે આપેલ પદાર્થને આધાર સપાટી તરફથી કોઈ પ્રતિક્રિયા બળ પ્રાપ્ત ન થાય તો તે વજન રહિતતાની સ્થિતિમાં છે તેમ કહેવાય. અત્યારે હું અહીંયા ઊભો છું, તમે બેઠેલા છો અથવા ઊભેલા છો,
બરાબર. તમે જેટલું પૃથ્વી પર બળ લગાડો છો સપાટી એટલું જ તમારા પર બળ લગાડે છે, બરાબર ને. પણ જો કોઈ સિચ્યુએશન એવી આવે સપાટી તમારા તરફ કોઈ પ્રકારનું બળ જ ન લગાડે, બરાબર, તો તમારી હાલત કેવી થશે? તમે હવામાં લટકતા હોય એવું તમને ફીલ થાય ને. તો બસ એ અસરને શું કહેવાય? વજન રહિતતા. એ જ તો આપણે વ્યાખ્યામાં કીધું, બરાબર, કે જ્યારે કોઈ આપેલ પદાર્થને આધાર સપાટી, આપણા કિસ્સામાં શું હતું? જમીન, કે આધાર સપાટી તરફથી કોઈ પ્રતિક્રિયા બળ પ્રાપ્ત ન થાય તો તે વજન રહિતતાની સ્થિતિમાં છે તેમ કહેવાય, બરાબર. એકદમ ઇઝી જ છે. ઓકે, તો પૃથ્વી છે. પૃથ્વીના કેન્દ્રથી r અંતરની જે કક્ષા છે તેમાં એક ધારો કે અવકાશયાન છે, બરાબર, ધારો કે અવકાશયાન છે, બરાબર. ઓકે, જે કક્ષીય વેગ v0 થી ગતિ કરે છે, બરાબર. હવે અંદર અવકાશયાત્રી હશે તો ન્યૂટનના બીજા નિયમ અનુસાર આમાં કેટલા બળો લાગશે? તો કે અહીંયા ધારો કે કોઈ અવકાશયાત્રી છે, આ અવકાશયાત્રી એના પર પૃથ્વી તરફ, એટલે કે આ દળ અને આ દળ, પૃથ્વીનું દળ, એ બે વડે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. હા કે ના? બરોબર ને. આ જે અવકાશયાત્રી છે એ અવકાશયાનમાં રહેલો અવકાશયાત્રી એ અને પૃથ્વી બે દળ ધરાવતા પદાર્થ અને એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે, બરાબર. અને ધારો કે અવકાશયાનની સપાટી એ એટલું જ બળ લગાડશે, એટલે કે એ હશે લંબ બળ, જે આપણે ગતિના નિયમો ચેપ્ટરમાં ભણ્યા, તો એ લંબ પ્રતિક્રિયા બળ n છે, બરાબર. અને આ અવકાશયાન v0 એટલા કક્ષીય વેગથી ગતિ કરે છે, બરાબર. તો આ જે કક્ષીય વેગ છે એટલે કે કેન્દ્રગામી બળ mv0² r એ કોના બરાબર થશે? તો કે આ ગુરુત્વાકર્ષી બળ અને માઇનસ લંબ બળ, કારણ કે દિશા ઉપરની તરફ છે. તો આ રીતનું કંઈક આવશે, બરાબર. આગળ વધીએ તો v0 નું આપણી પાસે કિંમત છે જ પહેલેથી. v0 એટલે આપણી પાસે ખ્યાલ છે √gm/r. આનો સ્ક્વેર કરી દઉં તો આ કેન્સલ થઈ જશે, તો gmr આવશે, બરાબર. પણ આ જો તો આ શું થશે? g કેપિટલ M સ્મોલ m/r², એ તો આ જ થઈ ગયું, એટલે આ અને આ કેન્સલ આઉટ થશે. તો જે લંબ પ્રતિક્રિયા બળ છે કેટલું આવશે? 0 આવશે. એટલે કે અવકાશયાત્રી જે છે એમને અવકાશયાનની સપાટી તરફથી કોઈ પણ પ્રકારનું બળ પ્રાપ્ત થશે નહીં. અને એના કિસ્સા તમે ઘણી જગ્યાએ જોયેલા જ છે કે અવકાશયાત્રીઓ હવામાં તરતા હોય છે, બરાબર ને, તમે જોયેલું જ છે. તો એની પાછળનું લોજિક આ છે. n = 0 આવે એટલે સપાટી કોઈ પ્રકારનું બળ નથી લગાડતી. આમ ભ્રમણ કરતા અવકાશયાનની સપાટી અવકાશયાનમાં રહેનાર વ્યક્તિ પર કોઈ લંબ બળ લગાડતી ન હોવાથી આપેલ વ્યક્તિ વજન રહિતતાનો અનુભવ કરે છે. તમને સારી રીતે ખ્યાલ છે, ડિસ્કવરીમાં ને યુટ્યુબ પર ઘણા વિડીયો તમે જોયેલા જ હશે કે હવામાં તરતા હોય એવા, બરાબર. કંઈ અઘરો ટોપિક છે નહીં, એકદમ ઇઝી છે અને મજા આવે એવો છે. તો આજે આપણે ભૂસ્થિર ઉપગ્રહ વિશે શરૂઆત કરેલી, ત્યારબાદ આપણે ધ્રુવીય ઉપગ્રહ વિશે ભણ્યા, જેને આપણે જાસૂસી ઉપગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહ એની વિશે ભણ્યા અને અંતમાં આપણે વજન રહિતતા જોયું, બરાબર. બધા ટોપિક એકદમ ઇઝી જ હતા અને સાવ સરળ હતા. તમને ભણવામાં પણ મજા આવી હશે, બરાબર. તો આવી જ રીતે નવી થિયરીઓ ભણતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો. ઓલ ધ વેરી બેસ્ટ.